તો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયો ઉપર। તો મિત્રો આજે આપણે જાણીશું કે બીપીએલ પાસ ધારકોને મળતી સહાય। તો મિત્રો તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં। તો વિડીયો શરૂ કરીએ। તો હેલો મિત્રો, તો આપણે વાત કરીશું ગુજરાતમાં નવું બજેટ જાહેર કરવામાં આવ્યું છે। તે અનુસાર આ નવા બજેટમાં ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને કે જે બીપીએલ કાર્ડ ધારકો છે તેવા બધા બીપીએલ કાર્ડ ધારકોને સરકારની સંકટ મોચન યોજના 2024નો લાભ મળશે। આગળ વાત કરીએ મિત્રો, આજે આપણે આ આર્ટિકલની મદદથી સંકટ મોચન યોજના 2024 શું છે તે જાણીશું। અરજી કેવી રીતે કરવી અને કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે એના વિશે વિસ્તારથી જાણીશું। માટે આ આર્ટિકલને છેલ્લે સુધી તમારે જોવાનો રહેશે કે તમારે તો સાંભળવાનું જ રહેશે। તો આગળ વાત કરીએ મિત્રો, સંકટ મોચન યોજના। તો મિત્રો સંકટ મોચન યોજના એટલે શું છે તે આપણે જાણીશું। યોજનાનું નામ તો કે આપણે આગળ વાત કરી તેમ સંકટ મોચન યોજના 2024। તો કે રાજ્ય તો કે ગુજરાત, લાભ તો કે આર્થિક સહાય, લાભાર્થી તો કે ગુજરાત રાજ્યના બીપીએલ કાર્ડ જે ધરાવતા હોય તે બધા જ લોકો। આવેદન પત્રિકા તો કે ઓફલાઈન તમારે અરજી કરવાની રહેશે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો, સંકટ મોચન યોજના 2024। તો મિત્રો આ એક પ્રકારની યોજના છે જેની શરૂઆત ગુજરાત સરકારે 2024માં બીપીએલ પરિવારમાં જો કમાતા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય કે થઈ ગયું હોય તો તે પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો। તો મિત્રો જેની પાસે બીપીએલ કાર્ડ હોય અને તેમાં જે વ્યક્તિ કમાતું હોય અને તેનું મૃત્યુ થઈ જાય તો તે પરિવારને સહાય મળશે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો, તો મિત્રો આ યોજનાનું લાભાર્થી ઓનલાઈન અરજી કરી શકશે નહીં। તમારે તમારા નજીકના ગ્રામ પંચાયતમાંથી આ યોજનાનું અરજી પત્રક પ્રાપ્ત કરવાનું રહેશે। મતલબ મિત્રો કે તમે ઓનલાઈન અરજી કરી શકશો નહીં, તમારે તમારા ગ્રામ પંચાયત ખાતેથી તમારે અરજી પત્રક લેવાનું રહેશે। અને પછી તો મિત્રો સંકટ મોચનની પાત્રતા, તમે પણ સંકટ મોચન યોજના માટે અરજી કરવા ઈચ્છો છો તો તમારે તમારી પાસે પૂરતી માહિતી હોવી જરૂરી છે। આ યોજના માટે અરજદાર પાસે શું પાત્રતા હોવી જોઈએ તેની માહિતી આપણે નીચે આપીશું। તો મિત્રો તમે પણ આવડા યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમારે શું જોઈએ તે આપણે આગળ વાત કરીએ। તો મિત્રો અરજદાર ગુજરાતનો નિવાસી હોવો જોઈએ। અરજદાર બીપીએલ કાર્ડ ધારક હોવો જોઈએ। અરજદારની ઉંમર 18થી 60 વર્ષની હોવી જોઈએ। બીપીએલ પરિવારમાં જે મૃતકની મૃત્યુ થયું હોય તે અકસ્માત અથવા કુદરતી મૃત્યુ હશે તો જ આ યોજનાનો લાભ મળશે। મતલબ મિત્રો કે અરજદાર આપણા ગુજરાતનો હોવો જોઈએ, તે બીપીએલ કાર્ડ ધારક એટલે કે બીપીએલ પાસ ધારક હોવો જોઈએ। અરજદાર 18 કે તેથી ઉપરનો હોવો જોઈએ। અને મિત્રો તમને આ લાભ કેવી રીતે મળશે તો કે તમે બીપીએલ પરિવાર મૃતકનો અકસ્માત અથવા કે કુદરતી રીતે મૃત્યુ થયું છે તો જ તમને આની સહાય મળશે મિત્રો। તો આગળ વાત કરીએ, સંકટ મોચન યોજના 2024 ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ। તો મિત્રો પહેલાં તો આપણે આધાર કાર્ડ જોઈશે। બીપીએલ પરિવારમાં મૃત્યુ થયેલ હોય તેનું પ્રમાણપત્ર। તો મિત્ર જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનો મૃત્યુનો દાખલો આપણે ગુજરાતીમાં કહીએ તો જાતિ પ્રમાણપત્ર એક તો જોશે અને રેશન કાર્ડ અને બેંક એકાઉન્ટ જોશે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો, તો મિત્રો આ યોજનાનું સંપૂર્ણ સંચાલન ગુજરાત સરકાર કરશે। આ સંકટ મોચન યોજનાથી જે સહાયતા મળશે તે લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી માધ્યમથી મળશે। આ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ ધારકોને જ મળશે। મતલબમાં કે બીપીએલ પાસ ધરાવતા હશે તેને જ આ લાભ મળશે મિત્રો। તો આગળ વાત કરીએ, તો મિત્રો સંકટ મોચન યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી તે આપણે આમાં જાણીશું। તમે ઉપર આપેલી માહિતી સારી રીતે વાંચી અથવા તો સાંભળી લીધી હશે તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો। અરજી કરવા માટે તમારે જિલ્લા કચેરી અથવા ગ્રામ પંચાયતમાંથી સંકટ મોચન યોજનાનું ફોર્મ લેવાનું રહેશે। ત્યારબાદ ફોર્મમાં માંગેલી માહિતી સારી રીતે ભર્યા બાદ
અરજીપત્રક કચેરીમાં જમા કરવાનું રહેશે મિત્રો। આ રીતે તમે આ યોજના માટે અરજી કરી શકો છો મિત્રો। તો મિત્રો તમને અમારી માહિતી સારી લાગી હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે બીજું કાંઈ નથી જોતું। ધન્યવાદ।